Hello, dear students. The students of Standard 12th are welcomed by Devang V. Thakkar. My dear students, today we discuss unit number 3, read 1, manage your stress. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ રિવિઝન લેક્ચરમાં એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસમાં MCQ બેઝડ પ્રેક્ટિસ કરવામાં આવે છે. તે સિવાયની આપણી જે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણેની પ્રેક્ટિસ હતી તે તો આપણે કરેલી જ છે. હવે આપણે આ રિવિઝન કરીએ છીએ. ત્રીજો પાર્ટ ભણી ચૂક્યા છીએ. રિવિઝન બેઝડ ઉપર આ લેક્ચરમાં આપણે MCQ બેઝડ પ્રેક્ટિસ કરીશું. તે પહેલાં આપણે થોડીક પાઠની ટૂંકમાં ચર્ચા કરી લઈએ. મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારા તણાવને અંકુશમાં રાખવા માટે કેટલીક જરૂરી બાબતો અહીંયા કરવામાં આવેલી છે. સૌથી પહેલાં તમારા માનસિક જે ફ્લેક્સિબિલિટી છે, ક્ષમતા છે, તેને મજબૂત બનાવવાની વાત છે. પહેલો પાઠમાં એવું સમજાવવામાં આવ્યું છે કે આપણું મન, શરીર અને લાગણીઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને હંમેશા એકબીજા સાથે કાર્ય કરે છે. જો આપણે એને અલગ અલગ સમજીશું તો ઝડપથી સમજવામાં પ્રયત્ન કરી શકીશું. હવે તમારી માનસિક ક્ષમતાને મજબૂત બનાવવા માટે તમારે તમારા તણાવને કાબૂમાં કરવું પડે. કારણ કે આપણું મન છે એક રેશનલ અને લોજિકલ પાર્ટ છે, જેના દ્વારા આપણે અન્ય પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા તણાવને મજબૂત કરવા માટે, તમારા તણાવને કંટ્રોલ કરવા માટે આ પાઠની અંદર કેટલીક એક્સરસાઇઝ આપી છે. એમાં આપણે સ્ટોપ ઓવર થિંકિંગ નામની જે એક્સરસાઇઝ છે તે આ પાર્ટ 1માં અભ્યાસ કરીશું. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું ટાળો. આપણે જો મનને મજબૂત કરવું હોય તો આપણે વધારે પડતું વિચારવાનું ટાળવું જોઈએ. કાર્યો અને પ્રેશરના કારણે આપણું મન કેટલીક વખતે ઓવર થિંકિંગ કર્યા કરે છે, વધારે પડતું વિચાર્યા કરે છે. અને આપણા દિમાગમાં હંમેશા એવા વિચારો આવે છે કે જો મારા દિમાગમાં એવી સ્વિચ હોય કે જેને હું બંધ કરી દઉં તો વિચારો આવવાના બંધ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આ કંઈ એટલું સરળ છે નહીં. તો ઓવર થિંકિંગના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા તમને એક એક્સરસાઇઝ આપી છે કે તમારે વારંવાર દિવસમાં બોલ્યા કરવું, વિચાર્યા કરવું કે મને કોઈ એક્સપેક્ટેશન નથી અને હું એક્સપેક્ટેશનને કોઈપણ પરિસ્થિતિને, કોઈપણ સમયે અને ગમે તે પરિસ્થિતિને હું મેનેજ કરી લઈશ. જ્યારે પણ કોઈ તણાવયુક્ત દિવસ શરૂ થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે હંમેશા એક મંત્ર યાદ રાખવાનો. મંત્ર છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. તો આ મંત્રથી તમે તમારા કામ કરવાની જે મેક્સિમમ એનર્જી છે તેને બચાવી શકો છો અને તમારા દિવસને શાંતિપૂર્વક પસાર કરી શકો છો. તો સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું ટાળો અને દિવસ દરમિયાન વારંવાર એક જ મંત્રનો ઉપયોગ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મતલબ મને કોઈ એક્સપેક્ટેશન નથી અને જે કંઈ સમયે અને જ્યારે જે કંઈ થશે તેને હું પહોંચી વળીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એની MCQ બેઝડ પ્રેક્ટિસ કરીએ. એક્સ્ટ્રેક્ટ બેઝડ પ્રેક્ટિસ તમે આમાંથી કરી શકો છો. આમાં ખ્યાલ ના આવે તો પૂછી શકો છો. બરાબર છે? તો ચાલો મિત્રો, આપણે MCQ બેઝડ પ્રેક્ટિસ કરીએ. લેટ્સ સી ધ ફર્સ્ટ MCQ.
The first MCQ is, what are all closely interlinked and always work together? What are all closely interlinked and always work together? The answer is mind, emotions and body. Answer is A, mind, emotions and body. Second question, what can our mental quality not do? આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી શું ન કરી શકે? તો રિજેક્ટ ઓલ ઇન્ફોર્મેશન. રિજેક્ટ ઓલ ઇન્ફોર્મેશન, બધી ઇન્ફોર્મેશનને રિજેક્ટ ન કરી શકે. આન્સર ઇઝ ડી. થર્ડ ક્વેશ્ચન, to study with concentration we need blank ability. જો કોન્સન્ટ્રેશન સાથે તમારે ભણવું હોય તો શું કરવું જોઈએ? તો કોન્સન્ટ્રેશન સાથે સ્ટડી કરવું હોય તો મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. તો વી નીડ મેન્ટલ એબિલિટી. ચોથો પ્રશ્ન, વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ. આપણે આપણી મેન્ટલ કેપેસિટી મેળવવા માટે શું કરવું પડે? તો સ્ટડી વર્ક કરવું પડે, ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ ઓર્ડરમાં રહેવું પડે, વર્કેબલ ઓર્ડરમાં રહેવું પડે અને મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર ઓપ્શન આવી શકે. ધેરફોર ધ આન્સર ઇઝ ઈ, ઓલ ઓફ ધીસ. ચાલો જોઈએ. લેટ્સ સી ધ ફિફ્થ ક્વેશ્ચન. To be nervous in examination and start forgetting in the example of your getting. આપણે એક્ઝામમાં નર્વસ કેમ થઈએ છીએ અને આપણે કેમ ભૂલી જઈએ છીએ? તે શેનું ઉદાહરણ છે? તો ઇમોશનલ થવાનું ઉદાહરણ છે. ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ યોર ગેટિંગ ઇમોશનલ. તો ફિફ્થનો આન્સર આવે બી, ઇમોશનલ. Let's see sixth question. Which is the rational logical part of us or with us? આપણો રેશનલ લોજિકલ પાર્ટ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો માઇન્ડ જે છે, સી આન્સર. માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ અસ. તો છઠ્ઠામાં આન્સર આવે માઇન્ડ. માઇન્ડ ઇઝ ધ આન્સર. સાતમો પ્રશ્ન, યોર બ્લેન્ક હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો આપણા ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરને કઈ બાબત બેર કરે છે, એટલે કઈ બાબત આપણને રોકે છે? તો યોર ઇમોશન્સ. આન્સર ઇઝ ઇમોશન્સ. ડી આન્સર. સાતમામાં જવાબ આવશે ડી. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો વિદ્યાર્થી મિત્રો સાતમામાં જવાબ આવશે ઇમોશન્સ. તો આવી રીતે એમસીક્યુ પૂછાય. આ જે એમસીક્યુ છે તે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડીથી શરૂ કરી અને વિદ્યાર્થી મિત્રો પાના નંબર 28 સુધી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ સુધીનું છે. હવે આગળ સ્ટોપ ઓવર થિંકિંગ. આપણે પાર્ટ 1માં સ્ટોપ ઓવર થિંકિંગથી ઇમોશનલી એઝ અ કોન્ઝિક્યુઅન્સ સુધી ભણ્યા છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આજે એ સ્ટોપ ઓવર થિંકિંગ સુધી આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું. સેલ્ફ હિપ્નોસિસ આપણે સોલ્વ કરતા નથી. તો ચાલો જોઈએ સ્ટોપ ઓવર થિંકિંગનો ના એમસીક્યુ. એમસીક્યુ નંબર 1, બ્લેન્ક ઇઝ નોટ ગુડ એટ ઓલ. કઈ બાબત આપણા માટે સારી નથી? તો થિંકિંગ, ડીપ થિંકિંગ, ઓવર થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ. તો કઈ બાબત સારી નથી વિદ્યાર્થી મિત્રો? એ તો ખ્યાલ આવી જ જશે. ઓવર થિંકિંગ. આન્સર આવે ઓવર થિંકિંગ. આન્સર ઇઝ સી. લેટ્સ સી સેકન્ડ ક્વેશ્ચન. ધ ફ્રેન્ટિક થોટ્સ બ્લેન્ક અવર એનર્જી. વધારે પડતા વિચારો આપણા
શક્તિને શું કરે છે? તો આપણા શક્તિને નબળી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવે વીકન. એ આન્સર વીકન અવર એનર્જી. આપણી એનર્જીને વિદ્યાર્થી મિત્રો વીક કરે છે. તો એ આન્સર. લેટ્સ સી ધ થર્ડ ક્વેશ્ચન. Third question is I will deal with whatever happens when it happens. તો આ વાક્યનો મીનિંગ શું થાય? I will deal with whatever happens when it happens. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો મીનિંગમાં જવાબ આવે સી ઓપ્શન. I will manage with whatever happens when it happens. I will manage with whatever happens when it happens. Answer is C. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન. યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ઇન અ સ્ટીઝનો મતલબ થાય ઇન અ સ્ટેટ ઓફ કન્ડિશન, કન્ફ્યુઝડ કન્ડિશન. વિદ્યાર્થી મિત્રો ઇન અ ટીઝનો મતલબ થાય મુશ્કેલી અથવા એકદમ કન્ફ્યુઝ થઈ ગયેલી પરિસ્થિતિ. તો શ્યોર કયો જવાબ આવશે? તો આન્સર આવશે સી. You are already in a state of confused condition. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. You are already in a confused condition. Let's see the fifth question. Anticipate means. Anticipate નો અર્થ શું થાય? તો વિદ્યાર્થીઓ એન્ટિસિપેટ નો અર્થ થાય ધારવું, ધારી લેવું. તો ચોક્કસ કયો જવાબ આવશે? બી ગેસ. ગેસનો મતલબ થાય ધારી લેવું. તો ફિફ્થનો આન્સર આવશે બી ગેસ. વિચ શુડ બી ધ સિક્સ્થ ક્વેશ્ચન. વિચ શુડ બી ધ મંત્ર ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટેટ ઓફ અ બિઝી ડે. બિઝી ડેમાં કયું મંત્ર આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે? તો વિદ્યાર્થી મિત્રો કયો જવાબ આવશે? આન્સર આવશે ડી. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આન્સર ઇઝ ડી. ડી જવાબ આવશે. સાતમો પ્રશ્ન. અવર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ. આપણું શરીર કયા વિચારોથી રિલેક્સ થવા લાગે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી બોડી છે ને નો એક્સપેક્ટેશન્સ. અવર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. નો એક્સપેક્ટેશનના વિચારોથી આપણું શરીર રિલેક્સ થવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે એ. લેટ્સ સી ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ પાર્ટ 1. વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 લાસ્ટ ક્વેશ્ચન. કન્ઝિક્યુઅન્સ મીન્સ. કન્ઝિક્યુઅન્સનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો કન્ઝિક્યુઅન્સનો અર્થ થાય પરિણામ. તો જવાબ શું આવશે? યસ, આન્સર ઇઝ રિઝલ્ટ. આન્સર ઇઝ ડી. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3 રીડ 1ના પાર્ટ 1ના MCQ સોલ્વ કર્યા છે. MCQ બોર્ડની પરીક્ષામાં પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાઈ શકે. તો આ તો આપણા એક્ઝામ્પલ રૂપે કેટલાક MCQ હતા. હવે તમે બીજા MCQની પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો આ જ રીતે પરીક્ષામાં પૂછાશે અને આ થોડાક IMP કહી શકાય તેવા MCQ છે. તો ખાસ મિત્રો તમે આની પ્રેક્ટિસ કરજો. ઓકે, વી વિલ સી અનધર MCQ ઇન પાર્ટ 2 in the next lecture. So I hope you got so much information about part 1. બરાબર, તો આપને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ ટાઈમ સેકન્ડ લેક્ચરમાં. ઓકે, બાય.